જય સચ્ચિદાનંદ. ઉદયપુરી નાનજી શ્રીમંત્ર બોલાવજો. દિવ્યાબેન અક્ષયભાઈ ફોલો કરજો. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ ભાવપનાસણો. સૌ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસેમ. મંગલાણં ચ સૌવેસીમ. અડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવજો. એક મિનિટ હા. निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यं निश्चय वन्द्य है। सत्यं निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगण। 33 कोटि देवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जगकल्याणकयज्ञ में। जगकल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्धस्वरूपी मूर्तमोक्ष। सिद्धस्वरूपी मूर्तमोक्ष। गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय
સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. 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 દિવ્યાબેન, અક્ષયભાઈ, કોઈ પ્રશ્ન? ઓકે, સોરી ફોર ડિલે. અહીંયા થોડું ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતો. કોઈને પ્રશ્ન? શાંતિ દાદા, આવો, સ્વાગત છે તમારું. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દાદા. પુલિનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આજે એક આપતર સૂત્ર આવ્યું છે, સ્વસત્તા પર સત્તામાં પ્રવેશ કરવા જાય તે થિયરી ઓફ રિયાલિટી છે. થિયરી ઓફ રિયાલિટી. હા, એવું લખ્યું છે. આજનું જ છે, કાઢો ને દીપકાનંદજી. કાઢું 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 દાદા, 1 મિનિટ, ગીવ મી ટાઈમ. કુલીનાનજી, કુલીનાનજી, હા હા પહેલા આવેલું ને તે જોવા. હા. પર સત્તા એકલામાં જ વર્તે તે થિયરી ઓફ રિલેટિવિટી. પર સત્તા એકલામાં જ વર્તે, હા, તે થિયરી ઓફ રિલેટિવિટી, આ બરાબર. નહીં, હા, કરો તો. સ્વસત્તા દાદા, પર. દાદા, આગળ આવેલું તે મેં કીધું. હવે આ બરાબર, તમે જે બરાબર. કીધું તે. બરાબર. ઓકે, ના ના, હા, આગળ મેં પહેલા કાઢ્યો. બરાબર છે, એ તમારું કાઢ્યું ને, પહેલા. એ મેં ના, કાઢ્યું. ના, આજો હવે બતાડ્યું, આજો. પર સત્તા એકલામાં જ વર્તે તે થિયરી ઓફ રિયાલિટી. હા, બરાબર બરાબર. હા, રિલેટિવિટી, રિલેટિવિટી. એક્ઝેક્ટ. રિલેટિવિટી. એ હા, હા, એ એક્ઝેક્ટ બરાબર છે. હા હવે આ હા હા. સ્વસત્તા પર સત્તામાં પ્રવેશ કરવા જાય તે થિયરી ઓફ રિયાલિટી. સ્વસત્તા પર સત્તામાં પ્રવેશ કરવા જાય. એક સ્વસત્તા પર સત્તામાં કેવી રીતના પ્રવેશ કરે? પાછું કીધું કે સાહેબ સ્વસત્તામાં પ્રવેશ હા, તે થિયે સ્વસત્તામાં પહેલું જે હતું રિલેટિવિટી, એ બરાબર છે. એ એક્ઝેક્ટ હા આપણને બેસી જાય. હા, ને એટલે હા હા, એ એક્ઝેક્ટ બેસી જાય કે એકલી પર સત્તામાં હોય તો એ રિલેટિવ થયું. હા, એ રિલેટિવ બરાબર છે. હા, એકલું એકલું સ્વસત્તામાં હોય તો રિયાલિટી થઈ ગયું. હા, એ રિયાલિટી છે, બરાબર છે. હા. સ્વસત્તા પરસત્તામાં કેવી રીતના જો પરસત્તામાં જાઓ તો રિયાલિટી કેવી રીતે આવે? પરસત્તામાંથી સ્વસત્તામાં જાઓ તો થિયરી ઓફ રિયાલિટી થાય. તો હા, સાચું. સ્વસત્તા એ જ રિયાલિટી કહેવાય. હા, સ્વસત્તા એકલું પરસત્તામાં હોય તો રિલેટિવ થયું. પછી સ્વસત્તામાં પ્રવેશ કરવા જાય તો એ રિયાલિટી થયું. અને એમાં જ નિરંતર મુકામ હોય તો થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ, એવું દાદા ભગવાન કહેતા હતા. તો બરાબર ત્યાં છે. અમે 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 થિયરમમાં નથી, પણ અમે એબ્સોલ્યુટિઝમમાં છે એમ. થિયરમ ઓફ એબ્સોલ્યુટિઝમમાં છે, થિયરીમાં નહીં, પણ થિયરમ ઓફ એબ્સોલ્યુટિઝમમાં છે. એટલે પૂર્ણત્વમાં છે, એબ્સોલ્યુટમાં છે. બરાબર. આ તો મને કંઈ ખબર નથી પડતી. સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ કરવા જાય. હા, એટલે મને શંકા હતી ને, એટલે મેં આ ખાસ તો કાઢ્યું કે આવું બને નહીં એમ. આ કંઈક જરાક શબ્દો આમ તેમ થયા છે એવું સારું, લાગે. તો પછી મૂકી દો.
પછી જોઈએ દાદા, આપણે પછીથી ફરી લાવીએ. કોઈ બીજાને સારું, પ્રશ્ન સારું. હોય તો? બીજાને હોય તો બરાબર છે. તમારો બીજો હોય તો પૂછો. હા, કાઢું હેડો. બરાબર છે. હા, આપતાવાણી 13 ઉત્તરાર્ધ. પેજ આપતાવાણી 13 પાન નંબર 373. તમે બોલો ત્યાં સુધી કાઢું. હા, નહીં તો લાંબુ છે એટલે બોલવું નહીં મારે. બહુ ઓકે, લાંબુ તો છે. 2 મિનિટ, 2 મિનિટ, 2 મિનિટ, હા, હા, ભલે વાર લાગે. 2 મિનિટ, 2 મિનિટ જ. હમ. ઓકે, આ વાંચવાનું છે 2 મન. ના, હવે નીચેનો પ્રશ્ન પ્રશ્ન કરતા છે ને, એટલે મનની જોડે જ્યારે બાવો તન્મયાકાર થઈ જાય ત્યારે એ જાણી શકે એવું એનો જાણી જવાબ ના જે શકે દાદા એવું. આપે છે ને હા, એ. હા, જોઈએ, ચાલો ને, હાલો. તો દાદાશ્રી, મનમાં જે વિચાર આવે તેની મહી ભાવો તન્માયાકાર થઈ જાય એટલે પછી એ મંગળદાસ થઈ ગયો અને આવતો ભવ ઊભો થાય. એટલે મન ચોખ્ખું ના થાય અને ભાવો છેટો રહીને જુએ ને જાણે. ભાવો છૂટો રહીને જુએ ને જાણે તો મન ચોખ્ખું થતું જાય. એટલે મનની એટલી ખોટ ઓછી થઈ ગઈ. આપણા લોક કહે કે આત્મા ભળે, પણ એ આત્મા તો વાત કરવાની એટલી, એ બોલે એટલું જ. બાવો જ ભળે. બાવાનું મન, ભાવ એ બધો બાવો અને દ્રવ્ય એનું નામ મંગળદાસ. તે ભાવ મન એ પોતાની સત્તામાં છે અજ્ઞાન દશામાં, લીકેજ થતું હોય તો આપણે એને ક્રમિક માર્ગમાં આમ જ થાય. આપણે એને બંધ કરી શકીએ. ભાવ મન એ લીકેજ છે સંજોગોના આધારે. હવે ભાવ મનનો અર્થ શું? ત્યારે કે હું કરતા છું એ જ ભાવ મન શરૂ થઈ ગયું. ત્યારે કે હું કરતા છું એ જ ભાવ મન શરૂ થઈ ગયું અને હું અકર્તા છું એટલે ભાવ બંધ થઈ ગયા. હવે આટલું સમજવું જ કે હજી આગળનું વાંચું? બસ એટલું પહેલા આપણે શરૂ કરો. હા, બસ. તો આમાં શું સમજ, આમાં શું કહે છે? જરા નીચે લ્યો ને. હા, આમ જો. નીચે હા, જવું છે. નહીં, નહીં, સોરી, નીચે લામીન ઉપર. હા, એટલે મનમાં જે વિચાર આવે તેનેમય ભાવો તન્માયાકાર થઈ જાય એટલે પછી મંગળદાસ થઈ ગયો અને આવતો ભવ ઊભો થઈ ગયો. એટલે એ તો સમજાય એવું છે ને કે ના ના, મનમાં. એમાં મારે એ સમજવું છે પુલિનાનંદજી કે બાવો એમાં તન્મયાકાર થાય તો મંગળદાસ કેવી રીતે થાય? મંગળદાસ તો ભૌતિક છે. હા, બરાબર છે. સ્થૂળ, જો આમાં હા, કેવું છે, સ્થૂળ છે. મંગળદાસ એ સ્થૂળ સ્થૂળ. છે. હા, બરાબર. બરાબર. બાવો એ વચ્ચેનો ભાગ છે અને હા, આત્મા એ જુદો થઈ ગયો. બરાબર. બરાબર. એટલે પોતે એમાં તન્માયાકાર થઈ જાય છે
એટલે બાવો એટલે પોતે પોતે એ પોતે હા એ પોતે એમાં તન્મયાકાર થઈ જાય છે એટલે એટલે વિચાર તો મન છે ને, હા અને મન તો સ્થૂળ છે ને, એ તો મંગળદાસનો હા જ ભાગ છે ને. હા હા એ મન મન મંગળ મંગળદાસ નો ભાગ. હા, મન મંગળદાસનો ભાગ છે એટલે એમાં એ ભળે એટલે એ મંગળદાસમાં ભળ્યો એટલે મંગળદાસમાં ભળ્યો કહેવાય, મનમાં ભળ્યો એટલે હા મંગળદાસમાં ભળ્યો એમ. હા એ સમજી ગયો, બરાબર બરાબર. હા હા બરાબર. હા હા એટલે ખબર પડી કે એ આ સ્થૂળ બધું. મન છે ને, હા સ્થૂળ મન હા એ હા મંગળદાસ નું. હા એ સ્થૂળ મનમાં બરાબર છે. હા હા અને એટલે એ છૂટા મંગળદાસ હા થયો, બરાબર. હા, અને છૂટા રહીને જુઓ તો એટલું ચોખ્ખું થતું જાય. હા એટલે છૂટા રહીને એટલે જોનારો બાવો થાય એમ થયું ને, છૂટા હા રહીને હા હા બાવો બાવો જોઈ શકે. હા, બાવો જોઈ શકે. બરાબર. બરાબર છે. હા એટલે મન ચોખ્ખું થાય, એટલે ચોખ્ખું થાય એટલે શુદ્ધ નિર્જરા થઈ ગઈ. એ પરમાણુ એટલા એક્ઝોસ્ટ થઈ ગયા. ચોખ્ખું થવું એટલે મન એટલું ખાલી થઈ ગયું એમ. મનની એટલી ખોટ બરાબર. ઓછી થઈ ગઈ લખે છે ને. હા, આપણા લોકો તો હા કહે કે આત્મા બળે, પણ આત્મા તો વાત કરવાની એટલી જ, એ બોલે એટલું જ, બાવો જ ભળે છે, બાવાનું મન ભાવમન. એટલે બાવો બળે છે એટલે શું છે? આ આત્મા બળે છે એટલે એ ક્રમિક માર્ગની ટર્મિનોલોજી છે. ક્રમિક માર્ગમાં આત્મા એટલે વ્યવહાર આત્મા બળે છે. હા તો હા એ લોકો બોલે બરાબર એટલું, પણ એમાં ખરેખર એ બાવો જ બળે છે. બાવો એટલે દાદા અને વચ્ચેના વ્યવહાર આત્મા, દાદો પછી બાવો કીધું. એટલે બરાબર બાવાનું મન એ ભાવમન, ભાવ એ બધો બાવો, અને દ્રવ્ય એ બધું બરાબર. પદાર્થ. હા, એટલે પોતે બળે છે ને, ભાવો બળે છે એટલે ભાવ થાય છે ને બધા, એટલે ભાવ થાય છે એટલે ભાવમન કીધું એને. અને એનાથી બરાબર. આવતો બહુ આખો આવતો બહુ પછી એ ઊભો થાય છે એનાથી. હે. હા 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 હું કરતા છું હા, હું એ કરતા જ થયું એટલે મન શરૂ થઈ ગયું. ભાવ મન શરૂ થઈ ગયું, હા અને એટલે ભેવ બંધાય. હા, બરાબર છે. કરતા પણ હોય ને એટલે નવા નવા ભાવ તો થયા જ કરવાના. હા હા એટલે એ ભાવ મન બંધાઈ રહ્યું છે. બરાબર છે. મનમાં ભાવ થાય એ બધું ભાવ મન. એમાં ભળે એટલે ભાવ મન ઊભું થઈ ગયું, અને આખું નવું બધું ઊભું કરે છે. અને હું આ કરતા બરાબર છું એટલે ભાવ ભાવ બંધ થઈ ગયા એમ. પોતે એમાં ભળે બરાબર થઈ ગયા. હા તો હા અકર્તા થઈ ગયું એમ. સ્થૂળ બરાબર. મન હો. મંગળદાસમાં જાય અને સૂક્ષ્મ મન બાવામાં જાય. હા હા સ્થૂળ મન મંગળદાસમાં જાય અને સૂક્ષ્મ મન બાવામાં જાય. જે બીજા ફરી અવતાર કરાવડાવે ને એ બાવાનું મન. આપણે હા બાવાનું એ મન કાઢી નાખ્યું. એટલે પેલું સ્થૂળ મન છે તે ફર્યા કરે, અને આપણે જોવાનું કયું. હમ. આપણે એને આપણે જોવાનું કહ્યું, બરાબર છે. હા, તો એ જે જોવે એ તો પ્રજ્ઞા જોવે ને સાહેબ. એક મિનિટ. સ્થૂળ મન મંગળદાસમાં જાય અને સૂક્ષ્મ મન બાવામાં જાય. જે બીજા ફરી અવતાર કરાવડાવે એ બધું બાવાનું મન. આપણે બાવાનું એ મન કાઢી નાખ્યું. એટલે ભાવ કરતો મન આપણો ભાગ કાઢી નાખ્યો, અને પેલું સ્થૂળ હા મન છે તે ફર્યા કરે. એને આપણે જોવાનું. હા, આપણે જોવાનું એટલે આપણે એટલે પોતે પોતે અંતરાત્મા દશાવાળાએ જોવાનું કયું. જોવે હા છે એટલે પ્રકાશના પ્રકાશમાં જ, પણ પોતે હા એમ હા હા એટલે પ્રજ્ઞા અંતરાત્મા. જોવે એમ સમજો ને, બરાબર. હા, પ્રજ્ઞાના પ્રકાશમાં પોતે જુએ. આ તો આગળ પ્રજ્ઞા પાછું ચાલો છે. હમણાં આ એ સિમ્પલ રાખવાનું, ચાલો પ્રજ્ઞા. આ તો આમાં લખ્યું છે એને આપણે જોવાનું, આપણે એટલે અહીંયા અંતરાત્મા થયું એમ. એટલે પોતે હા પ્રજ્ઞાના પ્રકાશમાં જુએ છે, પ્રજ્ઞાની સીટ પર બેસીને જુએ છે, એમ સમજો. બરાબર બરાબર. હવે હવે આગળ ક્યાં છે એમાં સ્પષ્ટ કર્યું છે ફુલેનંદજી. જોનારો ખરો ને બાવો, એ વાંચી જે લેતા. જોનારો બાવો ખરો એને જોનારા જાણનાર કોણ? તો પ્રજ્ઞા શક્તિ. બરાબર.
એક મિનિટ જરા વાંચી લો. હા, મને થોડુંક, તમે તો વાંચ્યું જ. જરા છેક હજી સ્ક્રોલ કરો નીચે. હા, બસ. હા, સ્થૂળ મનને જોનારો તે હો બાવો જ ને. જોનારો ખરો ખરો ને બાવો, એ જે જોનારો બાવો ખરો એને જોનાર કોણ? પ્રજ્ઞાશક્તિ. બરાબર છે. તે ઠેઠ બરાબર આત્માને પહોંચી ગઈ વાત. એટલે બરાબર જોવાનું. એટલે જોવાનું. અને બાવો આ વચ્ચે વચ્ચે આ બહુ આવે છે. એટલે જોવાનું. અને બાવો જોવાનું એકલું કામ કરી શકે નહીં. બાવો જો આવું જોવાનું કરે તો એ બાવો નહીં. એટલે ત્યાં પ્રજ્ઞાશક્તિનું કામ. જોવામાં ને જાણવામાં પ્રજ્ઞાશક્તિ આવે. બાવો જાણે ખરો કે આ જુએ જાણે આત્મદ્રષ્ટિથી જ્ઞાતા દ્રષ્ટા એ મારો સ્વભાવ નહીં. હું બાવો તો મંગળદાસ શું કરે છે એને જાણ. હમ. બરાબર પ્રશ્ન કરતા પ્રજ્ઞા જો જુએ ને જાણે ને, પ્રજ્ઞા જો જુએ ને જાણે તો એ બાવાનું એક્ઝેક્ટનેસ તો રહે જ નહીં ને દાદાશ્રી. પણ જ્યાં સુધી પ્રજ્ઞા જુએ છે જાણે છે ત્યાં સુધી બાવો રહે છે હજુ. પણ પ્રજ્ઞા બાવાને જુએ છે જાણે છે. બરાબર પ્રશ્ન કરતા આપે અકર્તા પદમાં મૂકી દીધા પછી બાવો મનની જોડે તન્મયાકાર થઈ જાય ખરો? પછી કેવી રીતે થાય? દાદાશ્રી એવું છે ને, પછી બાવો છું એવી પોતાની માન્યતા ના રહી એટલે અકર્તા. એટલે હવે જે કંઈ મંગળદાસ કરે તેની જવાબદારી આપણી રહી નહીં, કારણ કે એ બધું નિકાલ થઈ જાય. ફરી એનું રિએક્શન નહીં આવવાનું, અકર્તા થવાનો. કારણ કે એ જે કરતા હતો તેથી રિએક્શન આવતું હતું. પ્રશ્ન મંગળદાસ કે ગમે તે ક્રિયા કરે કે મન એનું વિચાર કરે, હવે બાવો તન્મયાકાર ના થાય ને દાદાશ્રી? એ તો વાતમાં એવું બોલીએ, વર્તનમાં રહેવું મુશ્કેલ છે ને. એ તો ધીમે ધીમે આવે. આ તો ઘણા દાડે ઓળખ્યા ને, એકદમ તન્મયાકરપણું જાય નહીં ને. બસ બરાબર છે. હવે આમાં શું છે? હવે આમાં કંઈ કે આગળ વાંચવાનું છે? બસ બસ સાહેબ બરાબર છે. હા, કમ્પ્લીટ એનું વિશ્લેષણ થઈ ગયું. થઈ ગયું ને? હો થઈ ગયું હો. ચાલો. હા, જય એટલે એટલું. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું. જય સચિદાનંદ સુબીરજી. દાદા આપણે તમને લઈએ પછી. હા, जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद विवेकानंद जी, सर्वे જય महात्माओं। સચિદાનંદ. ये दादा की ज्ञान की बात हर एक पल में अपने व्यवस्थित शक्ति का अनुभव होता है। अभी मेरे को जू में बैठने ही नहीं देते हैं, मेड लेट है और घर में पोता करने में बैठ गया। तो अपने डे टू लाइफ में भी रोज वो अनुभव होता रहता है, लेकिन क्या है, व्यवस्थित शक्ति करके हम शांत हो जाते हैं। હા, સંજોગો કરતા જ દેખાય કે આજે મારે આ કરવું હતું પણ સંજોગો આવા આવ્યા એટલે વ્યવસ્થિત કરતા આવી જાય અને પછી આપણને નિરાકુરતા રહે. नहीं, पहले चीड़ होता था, मतलब ये क्यों ऐसा है, क्यों नहीं मतलब जल्दी आया। अभी नहीं, मतलब वो आने का उसका 9 बजे का आया 10:30 बजे, ऐसा हो गया। तो ये तो डेली का रूटीन है, हो गया। मतलब व्यवस्थित शक्ति का अनुभव पल पल में होता रहता है, ऐसा है बोलने का। हाँ, तो उसके लिए शांत रहते। पहले चीड़ होता था, एजिटेट हो जाता था, अभी वो एजिटेशन उसके हिसाब से नहीं होता है। अच्छा, मेरा प्रश्न ये था जी, एक सूत्र मैंने पढ़ा था 489, ऐसा तो है, 2 लाइन का है। रियल धर्म तेनु नाम के दरेक संजोगों समाधान रहे। रियल धर्म तेनु नाम के दरेक संजोगों समाधान रहे અને રિલેટિવ ધર્મમાં મનના સમાધાનના रास्ता खोले। पहला तो जो है रियल धर्म को तो थोड़ा बहुत समझ में आ जाता है,
રિલેટિવ ધર્મમાં મનના સમાધાનના રાસ્તા ખોળે એ મતલબ થોડા સા એક્સપ્લેન કરો. હા, રિલેટિવ ધર્મ એટલે વ્યવહારથી આ બધા જે ધર્મો છે ને એ બધાને હમ. શું કરે, મનને સમાધાન કરે. એટલે શું છે, આ માણસ મારી સાથે કેમ આવી રીતના ચીટિંગ કર્યું, મેં એને હમ. પૈસા આપ્યા પાછો કેમ નથી આપતો, તો પછી એને કે ભાઈ જો તે પાછલા અવતારમાં કર્મ કરેલા હશે ને તે આ અવતારમાં તારો હિસાબ ચૂકતે થાય છે. એટલે મન શાંત થઈ જાય. હમ. હમ. એટલે મનને શાંત થઈ જાય ને કે હા ભાઈ ચાલો આપણા કરેલા કર્મ આપણી સામે આવ્યા. કારણ કે એમાં કરતા રિલેટિવ ધર્મ કરતાપણા સાથે હોય બધા. હા, બસ બસ. હા. રિલેટિવ ધર્મ બધા કરતાપણા સાથે હોય, એટલે કરતાપણા સાથેનો હોય એટલે એને થાય કે આ કેમ આમ થાય છે, સામો માણસ આવી રીતના કેમ વ્યવહાર કરે છે. તો એ એટલા માટે એવો વ્યવહાર કરે છે કારણ કે આપણે એવું કંઈ કરેલું હતું, એનું આ પરિણામ આવ્યું છે, ઇફેક્ટ આવી છે. એટલે એ મનને શાંતિ થઈ જાય. મન હમ. હમ. આમ તો મન લખેલું છે, એટલે મન ખરેખર તો બુદ્ધિને સમાધાન થાય છે, અને બુદ્ધિ હમ. સમાધાન થાય એટલે મન એની મેળે શાંત થઈ જાય. હમ. મનને સમાધાન એટલે કેવું છે કે મન પછી જે આપણને और क्वालिटी आती है तो करेक्ट नहीं होगा. મન આપણને જે હેરાન કરે છે ને એ મન આપણને હેરાન કરતું બંધ થઈ જાય. બસ મન શાંત થઈ જાય અને બુદ્ધિને સમાધાન થઈ જાય એટલે મન શાંત થઈ જાય કે ભાઈ હા આપણે આવું કરેલું એટલે આવ્યું છે, એટલે સમાધાન થઈ જાય. એટલે મન શાંત બરાબર. થઈ જાય બેઝિકલી. એટલે એ રિલેટિવ ધર્મ બધા મનને સમાધાન આપે છે. હાઉ, વોટ, વેર, વાય, કેવી રીતે બધું થાય છે, કેમ થાય છે, શું કામ થાય છે, ક્યારે થયું, કેમ નથી થતું, એ બધું એ રીતે એને સમાધાન આપનારું છે. કરતાપણા સાથે છે ને, એટલે ઓલો આમ કેમ કરે છે, હું આમ કેમ કરું છું, મારી સાથે આમ કેમ થાય છે, એ બધો એ રીતે સમાધાન આપે. ત્યાં રિલેટિવ ધર્મમાં જ્ઞાતા દ્રષ્ટાવાળો ભાગ ના હોય ને, એટલે જ્ઞાતા દ્રષ્ટાવાળો ભાગ ના હોય એટલે એ એવી રીતે કામ કરે. રિયલ ધર્મ તેનું નામ કે દરેક સંજોગોમાં સમાધાન રહે, અને રિલેટિવ ધર્મમાં મનના સમાધાનના રસ્તા ખોળે. એટલે રિલેટિવ ધર્મ ખોળે કે છે એટલે એ શોધે છે કે મેં હા હા. ભગવાનની આટલી માળા કરી, મેં આટલા ઉપવાસ કર્યા, હજી આમ કેમ થતું નથી, એટલે એ સમાધાન શોધે છે. હમ. હમ. જેના ઉપરનું મન. વાંચે. રિલેટિવ ધર્મ શું કહે છે? સાપેક્ષમાંથી નિરપેક્ષનું શોધન કરો. જો કુદરતની કૃપા ઉતરે તો સાપેક્ષ કરતા કરતા મહી સમ્યક દર્શનનું ઝરણું ફૂટે. બસ એ રિલેટિવ ધર્મ એ છે, સાપેક્ષમાંથી નિરપેક્ષની શોધન કરો. બરાબર ને? હમ. એટલે રિલેટિવમાંથી રિયલનું શોધન કરો એમ. અને કુદરત હમ. સારી આપે તો એમ કરતા કરતા સમ્યક દર્શન થઈ જાય, એટલે કે રિયલનું દર્શન થઈ જાય, રિયલ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એમ. અને રિયલ ધર્મ તો દરેક સમયમાં છે. મન જેટલું સમાધાન પામે એટલું નાશ પામે. અને સેજ ઉપર લેવાશે 490 દીપક આનંદ. હા, કેન યુ 490. 490. હા બસ બસ. હા, મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે, અને સંપૂર્ણ સમાધાન પામે તો સંપૂર્ણ વિલય થાય. બસ બરાબર છે. એ આપણે हाँ સમાધાન, मेरा હા સમાધાનનું આપણે જોયું ને હમણાં, એ જ રીતે. हाँ मेरा जो प्रश्न उसके ऊपर था वो आ गया जवाब इधर. હા जो मन का जो बोलते हैं ना, मन का समाधान खोड़े, तो ये હા समाधान खोड़े मतलब इसका मतलब ये नहीं है जो समाधान हो ही जाएगा परम. तो હા लेकिन उसमें जितना हो सके उतना होता है, नाश पामे उतना संपूर्ण समाधान पामे तो संपूर्ण बिलता है. तो 490 में क्लियर हो गया वो. હા એટલે clear. गारंटी नहीं रिलेटिव धर्म से अपने को समाधान का गारंटी नहीं, वो एक स्टेप जैसे है. नहीं, लेकिन रियल गारंटी तो है. रियल धर्म से पढ़ी रियल धर्म से गारंटीड है ये समाधान हो जाएगा दरेक संजोगों का. ये मेरा मतलब अंडरस्टैंडिंग था. હા, રિલેટિવથી સમાધાન તો થાય છે, પણ સંપૂર્ણ સમાધાન કદાચ ના પણ થાય એમ. જો સંપૂર્ણ हाँ સમાધાન हाँ થઈ ગયું તો પછી મન એક્ઝોસ્ટ થઈ ગયું એમ. बराबर. रिलेटिव धर्मों, लेकिन महात्माओं के लिए तो रियल धर्मों का जो बोलते हैं ना एप्लीकेशन वही अच्छा है. मतलब
तो संपूर्ण विराम लाएगा। हाँ हाँ, आपने को तो रियल धर्म के सलेवा कोई वही वही करेक्ट करेक्ट बिल्कुल से बिल्कुल से એ આપણે એ આપણું એ મહાત્માઓ માટે એ આપણી આજ્ઞા જ કામ કરે છે ને, કે મનનું हम्म 100% સમાધાન આપણી આજ્ઞા જ આપે છે. हम्म। હમ હમ. આપણે बराबर। આપણે કોઈ કંઈ કરતું હોય અને આપણે આ કેમ આમ કરે છે, તો એક સમાધાન જ્ઞાનથી છે, એટલે વ્યવહારથી કે ભાઈ આપણું કરેલું આપણી સામે આવ્યું, અને બીજું સમાધાન આજ્ઞાનું છે કે વ્યવસ્થિતમાં આમ हम्म છે. એટલે એ બે हम्म વસ્તુ આજ્ઞા બોલો વ્યવસ્થિત સંભાવી નિકાલ, એટલે 100% ફૂલ हम्म। સ્ટોપ આવી જાય પછી. बराबर, पूर्ण विराम आई હા जाए। હા, પૂર્ણ એનું લાસ્ટિંગ સોલ્યુશન્સ હોય. हम्म। अच्छा, दूसरा एक था विषय के बारे में। विषय कोने केवाय, હમ. इसका एक दादा की बानी है। दीपकांत जी, आप थोड़ा ये ऑप्शन आपको ना मैं शेयर करता हूँ। क्या बताया? नहीं तो मैं आप शेयर करने का ऑप्शन दो ना। हाँ, वो चालू है. अच्छा। आया। હા, વિષય કોને કહેવાય? જે બાબતમાં મન પ્રફુલ્લિત થાય તે વિષય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેમાં જેમાં તન્મયાકાર થાય એ વિષય છે. અહંકાર જ્યાં થાય તે વિષય છે, ને સોરી એકાકાર જ્યાં થાય તે વિષય છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જેમાં જેમાં તન્મયાકાર થાય એ વિષય છે. એકાકાર જ્યાં થાય તે વિષય છે. વિષયના વિચાર આવે તે સ્વાભાવિક છે. એ પરમાણુનું ગલન છે. પૂર્વે કરેલા પૂરણનું જ ગલન છે. પણ તેમાં તું તન્મયાકાર થયો એટલે તને ટેસ્ટ લાગ્યો તે વિષય છે. તે નુકસાન કરતા છે. દાદા ભગવાન. આ બહુ મોટું અને બહુ વિશાળ એક્સપ્લેનેશન. मैं उसके लिए मैंने ये लाया। जे हम खाली विषय को संकुचित कर देते, खाली स्त्री विषय पुरुष विषय, लेकिन दादा की भाषा में तो विषय तो बहुत ब्रॉड है। जिधर जिधर में हमारा चोट जाता है तो वो सभी विषय है। હા, બેઝિકલી આપણે સામાન્ય અર્થ વિષયનો એવું સમજીએ છીએ કે અબ્રહ્મચર્ય એને વિષય કહે हाँ, છે. પછી राइट। શાસ્ત્રમાં વિષયનો બીજો અર્થ બી છે કે પાંચેય हम्म। ઇન્દ્રિયો જે ભોગવે છે એ हाँ हाँ। તો વિષય છે. પાંચેય ઇન્દ્રિયોના જે ભોગ છે એ બધા વિષય જ ગણાય. અને अच्छा। હા હા હા, પાંચેય હવે હું સરસ પિક્ચર જોઉં તો એ આંખનો વિષય છે. हाँ, પીવામાંથી મજા લઉં તો એ જીભનો કે સ્વાદનો વિષય છે. राइट। સાંભળવાથી આનંદ લઉં તો એ કાનનો વિષય છે એમ. એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયને વિષય કીધો છે આમ તો. અને હવે આમાં દાદા આખું અંતસ્કરણની વાત કરે છે. અને બીજી રીતે हाँ, વિષયની બીજી વ્યાખ્યા શું આપી? ચિત્ત જ્યાં ચોટે એ બધા વિષય જ કહેવાય. જ્યાં बराबर ચિત્ત ચોટે बराबर। એ બધું છે ખાલી. હા, એટલે હવે આમાં એનાથી થોડુંક એક સ્ટેપ આગળ જવા મળે છે કે જ્યાં हम्म, જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર તન્મયાકાર થાય છે એ બધા बराबर વિષય કહેવાય. એટલે પછી बराबर। હા હા ઓકે. એટલે જ્યાં જ્યાં અહંકાર તન્મયાકાર થાય મનમાં અને મન પ્રફુલ્લિત થાય તો એ પણ વિષય છે. આખું राइट। એટલે આમાં ઇન શોર્ટ જો આપણે જોવા જઈએ ને તો દાદા ભગવાન પૂતગલ પરિણીતિને જ વિષય કહે છે આખું. बराबर बराबर। મનમાં પ્રફુલ્લિત થવું એ મનનો વિષય. બુદ્ધિનો વિષય જો મને શું સમજાયું ખબર છે? જે બી આપણે બુદ્ધિની ગેમ્સ છે ને, રમતો છે ને, હા, હવે બધી જાતની આવે. હવે એમાં ફોર એક્ઝામ્પલ ચેસ આવે, પછી કાર્ડ ગેમ્સ હોય છે, પત્તાની ગેમ હોય છે અમુક બ્રિજ ને બધું, જેમાં એનો વિશેષ ઉપયોગ હોય.
અને એ હમ બધું એનાથી એને બહુ મજા આવે ગેમ્સ. રાઈટ. પછી આજકાલ ઘણા ક્રોસવર્ડ હોય આપણે પેપરમાં. આજે પછી આપણે सबसे સુડુકો આવે सबसे છે. पहले तो એક पुनः जी મિનિટ सबसे એક पहले મિનિટ तो એક हमने મિનિટ शेयर એક મિનિટ એક મિનિટ. એટલે हाँ આવી રીતના પછી એવી રીતે આપણે સોડુકો આવે છે, ક્રોસવર્ડ પઝલ્સ આવે છે. એટલે એ બધું જેમાં બુદ્ધિ પ્રફુલ્લિત થાય છે, બુદ્ધિનો ઉપયોગ हम्म થાય છે અને એનાથી તન્મયાકાર થવાય છે. તો એ બધું બુદ્ધિનો વિષય કીધો. જે बराबर જોડે જે આપણે જાણતા હતા, હવે આ બુદ્ધિનો વિષય, મનનો વિષય. એટલે જ્યાં જ્યાં મન મનોરંજનમાં જતું રહે, મન પ્રફુલ્લિત થવું એટલે મનોરંજન. राइट. હા, જ્યાં જ્યાં મન પ્રફુલ્લિત થાય એ બધું મનોરંજન. એટલે એ મનનો વિષય થયો. એટલે એ મન પ્રફુલ્લિત થાય એને પણ વિષય કીધો, બુદ્ધિ પ્રફુલ્લિત થાય એને પણ વિષય કીધો, ચિત્ત જ્યાં ચોટે એને પણ વિષય કયો. અને એટલે અહંકાર તો છે જ, એમાં ભળે એટલે એ અહંકાર છે. એટલે એ બધાને વિષય કહેવાય છે. વેરી વેરી બ્રોડ राइट. ડેફિનેશન ઓફ વિચાર. અને એ વિચાર આવા પછી એનું ડેફિનેશન અને એનું એક્સપ્લેનેશન નીચે આપે છે કે વિષયના વિચાર આવે તે સ્વાભાવિક છે. राइट. હવે આમાં ધીસ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. એ પરમાણુનું ગલન છે, પૂરે કરેલા પૂરણનું જ ગલન છે, પણ તેમાં તું તન્માયકાર થયો, એમાં તને ટેસ્ટ લાગ્યો, એ વિષય છે, તે નુકસાન કરતા છે. હા, એટલે આ તો ઇફેક્ટ છે. હવે લેટ અસ સી. વિષયના વિચાર આવે તે સ્વાભાવિક છે. એટલે હવે આમાં વિચાર છે ને, ઇટ અપ્લાઇઝ ટુ એવરીથિંગ. એક તો આ અબ્રહ્મચર્યનું એક બાજુ થયું, પછી ચિત્તનું બી થયું. ચલો પિક્ચર જોઈએ, બહુ મજા આવશે એટલે ચિત્ત એમાં છોટે. પછી આપણે ચેસ રમીએ એટલે બુદ્ધિ જાય. પછી આપણે ચલો આપણે આ મજા કરશું એટલે મન બી જાય. એટલે ઇટ ઓપરેટ્સ ઓન ઓલ ધ 3 લેવલ્સ. વિચાર જે માણસને મોટિવેટ કરે છે, આ કરીએ એ વિષયનો વિચાર. અને એમાં એ પોતે એ વિચારને પોતે એક્સેપ્ટ કરે, પોતે એમાં ભળી જાય, તો એ બધો વિષય છે. એટલે ઇટ કુડ બી ભરી જાય એટલે રસ લે. બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે ઓલામાં હોય. અને આમાં આટલું મૂક્યું. અને બીજી રીતે જોઈએ તો પાંચે ઇન્દ્રિયો બી આવી જાય. પાંચે ઇન્દ્રિયો હા. આવી જાય અને અંતસ્કરણનું આખું બી વિષય. એટલે આખું પૂતગલ પરિણીતિ જ થયું. આખું પૂતગલ પરિણીતિ એ બધું બરાબર. વિષય. એક લાઈનમાં કેવું હતું કે હા, પૂતગલમાં તન્માયાકાર થવું એ બધું વિષય જ છે. बराबर. एक બહુ आपको બ્રોડ ડેફિનેશન, બહુ જ બ્રોડ ડેફિનેશન છે. हाँ, मैंने उसके लिए रखा है जो हम खाली सोचते खाली ब्रह्मचारी ये नहीं है, ये सब भी विषय में ही आ जाता है. ये किसमें आया है? मेरे को फॉरवर्ड करना जरा. इट्स वेरी नाइस. हाँ, हम्म, बाद में हाँ करना, आपको दे हाँ, देंगे. बाद में आफ्टरवर्ड. हाँ, तो ये अच्छा, दूसरा जो मैं बोलना चाहता हूँ, जो आपने सब दाखला दिया ना आपने, अभी हमारा में पर्टिकुलरली गुजरात में सबसे ज्यादा शेयर बाजार करता है, वो भी ये बुद्धि की लेवल में है ना. हाँ, इसमें शेयर बुद्धि बाजार इन्वेस्टमेंट है. એટલે એમાં છે ને, બુદ્ધિનો તો વિષય નહીં, પણ એમાં ખરેખર જો હું કહું ને તો લોભ કશાય કામ કરે છે. लोग, हाँ लोग હા, मतलब. એમાં ખરેખર લોભ કશાય કે વધારે પૈસા કમાવો. અને એ પૈસામાં સુખની માન્યતા છે. हम्म. એટલે શું એના ઉપરથી આપણે એ બી આપણે મૂકી શકીએ કે માન જ્યાં મળતું હોય એમાં મજા આવે, તો એ પણ આખો વિષયનો ભાગ થઈ જાય છે. એમાં એટલે પ્રકૃતિ કીધું ને આપણે, પૂતગલ પરિણતિમાં કશાય બી આવી ગયા, અને આપણે અંતસ્કરણ બી આવી ગયું, અને બધું આવી ગયું એમ. बहुत ब्रॉड डेफिनेशन दे दिया था હા, मैंने. એટલે એક શબ્દમાં પૂતગલ પરિણતિ થઈ ગયું. बराबर. हाँ, હા, હા. बहुत सरस. मेरे को बहुत अच्छा लगा था, मैंने उसके लिए मैंने नहीं, इट इज वेरी गुड. रखा है. आई थिंक इट इज वेरी गुड. ये सबको बहुत काम में आए ऐसी वस्तु है कि આખું હા, ખાલી ઓલું ચિત્ત જોડે છે કે સ્ત્રી પુરુષનું એ જ વિષય નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલે અંતસ્કરણનું બી આખું વિષયમાં મૂક્યું છે દાદાએ. અને કશાયનું બી મૂકીએ તો પછી આખું ઓલું આવી જાય એમ. पुद्गल परिणति, પૂતગલ बस उसमें પરિણામ. सब आ गया. આમાં પૂતગલ सब પરિણામ आ गया, આવી ગયું. બધું આવી ગયું. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. સોરી. जय सच्चिदानंद दीपकानंद जी, पुलिनानंद जी. હા, જય સચ્ચિદાનંદ. हाँ,
પુણ્યનાથજી, આ જ્ઞાની પુરુષ ની જે બુક છે ને, પાર્ટ 4, એ વાંચતી હતી તો એમાં આ ટોપિક એક બહુ સરસ મને દેખાયું કે દાદા પ્રકૃતિની સ્ટડી કરવાનું જે રીતે કહે છે ને, એ રીતે એમને અહીંયા સમજાવ્યું છે. તો આપ થોડું વાંચીને પ્રકાશ પાડો. હમ હમ દીપકજી, મળ્યું આપને? હા, એક મિનિટ. હા, ઓકે. પુણ્યનાથજી, આપ વાંચો છો ને? હા, વાંચવા. નટુ કાકાના અનુભવ પરથી નહીં, લીધેલો બોધ. નાટકના. ના ના, કરું કરું એટલે ઉપરનું જે વાંચી લેવા તો શું છે. સોરી સોરી, આઈ એમ સોરી. નાટકના અનુભવ પરથી લીધેલો બોધપાઠ. નાટક જોવાનું છૂટ્યું આ એક પ્રસંગથી. દાદાશ્રી નાનપણમાં મિત્રો સાથે એક નાટક જોવા ગયેલા, જેમાં એક જ ફેરો થયેલા કડવા અનુભવ પરથી ફરી નાટક ન જોવાનો દાદાશ્રીએ સ્ટ્રોંગ નિશ્ચય કરેલો. એ સ્ટ્રોંગ નિશ્ચય પાછળનો ક્ષત્રિય અહંકાર અને બધાની ટિકિટ લઈ આવ્યા તેની પાછળ ખુમારીવાળો ખાનદાન અહંકાર. ઓહો, આ સ્ટ્રોંગ નિશ્ચય પાછળ ક્ષત્રિય અહંકાર અને બધાની ટિકિટ લઈ આવ્યા તેની પાછળ ખુમારીવાળો ખાનદાન અહંકાર. હમ હમ હમ. આ પ્રસંગમાં જોવા મળે છે. એમાં બનેલું એવું કે મેટ્રિકની પરીક્ષા આપવા દાદાશ્રી વડોદરા આવેલા ત્યારે ભર્તુહરીનું નાટક આવેલું. તે 10-12 મિત્રો નાટક જોવા સાથે ગયા. તે ઘોડાગાડીમાંથી ઉતર્યા બાદ બધા આમ તેમ આગા પાછા થયા કરે, પરંતુ કોઈ ટિકિટ લેવા જવાની પહેલ ના કરે. તે દાદાશ્રીને થયું કે આ આમની જોડે ક્યાં ફસાયા. એ થોડીવાર રાહ જોઈ કે સૌની ટિકિટ લઈ લે છે અથવા તો કોઈ શૂરવીરતા કે ખાનદાની દેખાડે છે. પછી તો કોઈ ટિકિટ લેવા ગયું નહીં. તે એમનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું અને જઈને બધાની ટિકિટ લઈ આવ્યા. તે મોટા ભાઈએ પરીક્ષા માટે આપેલા રૂપિયા આમાં વાપરી નાખ્યા. મોટા ભાઈ વળશે એ ભય હતો, પણ આવું તો જોઈ જ ના શકાય. તે બધાની ટિકિટ લઈ લીધી. નાટક જોવાનું છૂટવા પાછળ તે આવા બધા ગુરુઓ મળ્યા. તે આ પ્રસંગ પરથી એવો સજ્જડ બોર્ડ લઈ લીધો કે જિંદગીમાં ફરી ક્યારેય નાટક જોવું. એક સેકન્ડ ના પ્લીઝ. મળે તે પ્રસંગ પરથી એવો સજ્જડ બોર્ડ લઈ લીધો કે જિંદગીમાં ફરી ક્યારેય નાટક જોવું નહીં, કારણ કે દર વખતે આટલા બધા પૈસા ખર્ચવા પોસાય નહીં ને એકલા નાટક જોવામાં મજા આવે નહીં. સો વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એમને બોધ શું લીધો કે એક તો આટલા પૈસા ખર્ચવા પડે અને એકલા મજા ના આવે. એકલા જાઓ તો ઓછા પૈસા ખર્ચો થાય, પણ એકલા મજા ના આવે અને બધા સાથે જવું પડે એટલે પછી વધારે ખર્ચો થાય. બીજા લોકોના જેવો સ્વભાવ નહીં. તે બીજા બધા આઘા પાછા થતા હોય તે જોવાય નહીં. આવું ઊભા રહેવામાં પોતાની આબરૂ જાય એવું લાગે, અપમાન લાગે અને સહન ના થાય. હવે ત્યારનો અહંકાર એવો હતો કે હરું રાહ જોવાની, નાટક જોવાનું, પછી એમાં શું રાહ જોવાની, રાહ જોવી પડે છે એ તો અપમાન જેવું લાગ્યું. અને ત્રીજું, આપણે પણ બેટા. શાની રાહ જોવાની પુલિનાનજી? હા કોણ ટિકિટ કાઢે એની રાહ જોવાની વાત છે. કોણ ટિકિટ કાઢીને રાહ જોવાની? અરે તો કાઢી જ લેવાનું, એમાં શું એમ. કેટલું બધું આમ એમનું વિઝન તો જુઓ. અચ્છા, આગળ. આપણે બેઠા હોય ને પૈસા એમને આપવા પડે, તેમાં આપણી કિંમત ખાનદાની શું રહી? આવું પૈસાનો વિચાર આવે તે આપણી ખાનદાની ના કહેવાય એવું એને લાગ્યું. ઓહો, હું જાઉં અને પૈસો બીજો કાઢે, મારા ટિકિટના પૈસા બીજા કાઢે, આપણી ખાનદાની નહીં એમ. પણ એટલે બીજો જ કાઢે એ પોસાય નહીં, પોતે પડે તો આટલો બધો ખર્ચો લાગે, પછી રાહ જોવી પડે, એટલે કે આ બધું નકામું છે એમ.
હા પણ આવા સ્વભાવે જ અંતે સંસારમાંથી મુક્ત કરાવ્યા. એટલે એક બાજુ આવો અહંકાર હતો, પણ એ જ અહંકારે સંસારમાંથી મુક્ત કરાવ્યો. ઇન ધીસ કેસ એટ ઇઝ પિક્ચરનો એક ભાગ, પિક્ચર જોવાનો મોહ કેવો કે પિક્ચર જોવાનો ભાગ એક આખો મુક્ત થયો એમ. હમ આવું બધું કરવામાં રૂપિયા હાથમાં ના રહ્યા, પણ લોકોનો પ્રેમ ખૂબ સંપાદન થયો. એટલે બધાને હમ પૈસા આપતા હશે ને, એટલે જે આપતા હતા હા એટલે એમાં લોકોનો પ્રેમ સંપાદન થયો એમ કે છે. ઓકે ઓકે, હમ હજી આગળ વાંચવાનું છે, કેવું છે? છે એક 28 પેજ પર બી છે, કન્ટિન્યુ કરવું એક બીજું એમને સ્ટડી કરી પોતાના એમાં પર થોડું બહુ સરસ એમને કીધું. આ હા, નિષ્પક્ષપાતી દ્રષ્ટિ પોતાની પ્રકૃતિને સૂક્ષ્મ નિરીક્ષણ. હા, નિષ્પક્ષપાતી દ્રષ્ટિથી પોતાની પ્રકૃતિનું સૂક્ષ્મ નિરીક્ષણ. ઓકે હા. દાદાશ્રી પોતે બારીકાઈથી પોતાની પ્રકૃતિનું નિરીક્ષણ કરી અને તારણ કાઢી શકતા. તે લોકો તો વખાણ કરે છે કે તમે નોબલ છો, પણ એવું માની ના લેતા. પોતાની જાત માટે નિષ્પક્ષપાતી રહેતા. ચકાસણી કરી પોતાની કચાશ ખોડી કાઢતા. એટલે લોકો ભલે વખાણ કરે કે તમે નિષ્પક્ષ, હમ તમે નોબલ છો, પણ એવું માની હમ ન લે. એ તટસ્થતાથી જોવે ભાઈ ખરેખર હું નોબલ છું કે કઈ નબળાઈ હમ છે એમ. ઓકે. 1928 થી 1928 થી 1930 દરમિયાન દાદાશ્રીને કોન્ટ્રાક્ટના ધંધામાં પૈસાની કમાણી સારી. છતાં અગાસ જાય ત્યારે ત્યાં મંદિરમાં દાન આપતી વખતે 100 રૂપિયા આપીને 75 પાછા આપવાનું કહેતા. આ પ્રસંગ પરથી દાદાશ્રીએ પોતાની પ્રકૃતિનો સ્ટડી કરીને હિસાબ કાઢી લીધો કે લોકો કહે છે તમે નોબલ છો ને આ અહીં મંદિરમાં શા હારું વધારે પૈસા અપાતા નથી? તે આ પાજી ક્યાં છીએ અને નોબલ ક્યાં છીએ એ પોતાની સૂક્ષ્મ નિષ્પક્ષપાતી દ્રષ્ટિથી અંતે એમને જડી ગયું કે આ જ્યાં જ્યાં વાવા થાય છે ત્યાં 2000 પણ ખર્ચી શકાય છે, પણ મંદિરમાં કે ધર્મમાં વાવા ન બોલાય એથી ત્યાં વધારે નથી અપાતું. એટલે પ્રકૃતિ વાવા ત્યાં નોબલ છે અને વાવા નથી ત્યાં પાજી છે. પાજી છે. હમ વેરી નાઇસ, વેરી નાઇસ. એટલે આખું આ સ્ટડી કરો એટલે આપણને બી ખબર પડે. આપણે બી આપણી પ્રકૃતિને આવી રીતના સ્ટડી કરી શકીએ છીએ કે હા ક્યાં આપણે બધા સાથે ક્યાં સારો વ્યવહાર કરીએ છીએ અને ક્યાં સારો વ્યવહાર કરી શકતા નથી. નથી. હમ આપણને કંઈક ગમતું થાય ત્યાં સારો વ્યવહાર થાય છે, જ્યાં નથી થતું ત્યાં સારો વ્યવહાર થઈ શકતો નથી. હમ અને વેરી જે ઓલું ટિકિટ વાળું પ્રસંગ હતું ને, એ તો આવા પ્રસંગો ઘણા થતા હોય કે ઘણા લોકો સાથે જવાનું થાય અને કઈ ટેક્સી નું શેર હોય કે કશું હોય ને એમાં આપણને આમ અંદરથી ખૂચે ને ઓલું દાદા કે ને કે ખાનદાની જેવો સ્વભાવ કે ભાઈ આપણે બેઠા હોય ને બીજા કેમ પૈસા આપે, એવો પણ અહંકાર હોય ઘણી જગ્યાએ. હા, એટલે આ દાદાશ્રીને તો પૂરેપૂરું પકડાઈ ગયું, પણ આપણે તો ઘરે આવીને પાછું એનું પોઝિટિવ લેવાનું ચૂકાઈ જાય ઘણી વાર. હા 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 હા, ડેફિનેટલી બહુ સરસ પોઈન્ટ છે, વેરી ગુડ. આપણે આના હમ ઉપરથી જેમ દાદાએ પોતાની પ્રકૃતિનો સ્ટડી પોતાના જીવનમાં થયા પ્રસંગો પરથી તારણ કાઢીને મૂક્યું, એટલે એ જ હમ વસ્તુ આપણને બી કામ લાગે કે આપણે પણ હમ આપણી પ્રકૃતિનું આવી રીતના નિરીક્ષણ કરી અને એનું તારણ કાઢીને એ નબળાઈ, પ્રકૃતિની નબળાઈમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય. આ શું છે, બહુ હમ સરસ છે. આ શોર્ટ એન્ડ સ્વીટ વાર્તા રૂપે આખું ઘણું બધું આપણને ઉપદેશ આપી જાય. હમ અને આ પૈસા ખર્ચવામાં પણ જે આ એવું દેખાય કે આપણા પ્રકૃતિમાં પણ આવું બધું ચાલતું જ હોય છે બધું નાટક. હા, હમ હમ. કે જ્યાં મંદિરમાં કે કશે મૂકવાના હોય તો કેવું મન બતાડે, કશું કેવું મન બતાડે. એટલે આપણે આમાં અપેક્ષા સાથે પૈસા વાપરીએ છીએ હા અને અપેક્ષા જ્યાં નથી કોઈ, તો ત્યાં એટલા બધા નથી વપરાતા એમ. હમ રિટર્ન અહીંયા વાવા થાય તો એ રિટર્ન છે, એક્સપેક્ટ કરીએ છીએ, તો આપણે ત્યાં વાપરીએ. જ્યાં વાવા નથી, ત્યાં કંઈ આપણને મળતું નથી, તો ત્યાં આપવાની ઈચ્છા થતી નથી. એટલે વન સાઇડેડ વિધાઉટ એક્સપેક્ટેશન વાળો ભાગ નથી થતો એમ. એને પછી દાદાએ એવું કરી નાખ્યું હતું ને કે એના ફ્રેન્ડ સર્કલને કહી દીધું હતું કે હું તમારી મદદ કરીશ,
તમારે મારી મદદ કરવાની જરૂર નથી. આ હાથ આપવા માટે છે, લેવા માટે નહીં. એટલે એ પછી દાદાએ આખી જિંદગી વન સાઇડેડ પરોપકારમાં લાગી ગયા હતા. હા એટલે બહુ સરસ. આ એકચ્યુઅલી ઇટ્સ અ વેરી વેરી બિગ લર્નિંગ. આ લાગે હા આ સાદી વસ્તુ, પણ આખા મનુષ્ય જાતિ માટે, વેધર હમ મહાત્મા ઓર નોન મહાત્મા, આ પ્રિન્સિપલ, આ સિદ્ધાંત બહુ કામ લાગે એવો છે કે હમ પરોપકાર અને વિધાઉટ કોઈ પણ અપેક્ષા વગર, વિધાઉટ એનીથિંગ ઇન રિટર્ન. હમ એ તો દાદા ભગવાન એક જગ્યાએ મેં બીજે બી વાંચેલું કે પછી આ એ કુદરતનો સિદ્ધાંત છે. તમે પારકા માટે જીવો, જે પછી બીજી ટર્મિનોલોજીમાં દાદાએ અમુક વાર સુખની દુકાન કાઢો, બીજાને સુખ આપો, એ ટૂંકમાં પરોપકાર કરો. તો એ, ઓબ્લાઇડિંગ હા. અને યુ સી, કરવું ઇઝ વન થિંગ, કરે તો આજે બી છે લોકો, પણ એની પાછળ એક ગુપ્ત અપેક્ષા હોય છે કે હું આને આટલી મદદ કરું, કાલે ઉઠીને મને જરૂર પડે તો એ બી મને મદદ કરશે. મને હમ ત્યાં પાપડી વણવા ગયું તો મારે ત્યાં પાપડી વણવા આવશે. મેં એના છોકરાના હમ લગ્નમાં ગયો તો મારા લગ્નમાં આ મદદ કરશે. એક્સ વાય ઝેડ. હમ એટલે એ હમ અપેક્ષાવાળું હોય છે. બહારની દુનિયા તો એવી રીતે જ ચાલે છે. હા સામાન્ય વ્યવહાર, સામાન્ય રીતે. અને હમ એમાંથી અસામાન્ય કરવું હોય તો અસામાન્ય સમજ કઈ છે જે માણસને આ ભોમાં તો સુખ આપે પણ મોક્ષ માર્ગમાં એ લઈ જઈ શકે છે? તો કે હમ વન સાઇડેડ, એમ કે પોતે આપો પણ અપેક્ષા નહીં. ને પછી એની સરસ ઉપમા બી આપે છે ઝાડની, કે હમ ઝાડ વન સાઇડેડ પરોપકાર જ કરે છે. એ કરેક્ટ ફળ આપે છે, છાંયડો આપે છે, પછી ડાળખીમાંથી લાકડું આપે છે, અને રિટર્નમાં કાંઈ લેતું નથી. નથી કહે છે ને કે જો ઝાડ એનું જ ફળ ખાઈ જાય, કેરીનું ઝાડ હોય ને એ કેરી પોતે જ ખાઈ જાય, તો લોકો ઝાડને રાખે, કાપીને ફેંકી દે. એટલી જ પણ એટલા માટે રાખે છે કે એ ફળ આપે છે. એટલે સમથિંગ લાઈક ધેટ એક ગુણ છે, એક સમજ છે કે આપણે બી પરોપકાર વૃત્તિ, એક સમજ રાખવાની છે કે વેર પોસિબલ, હમ પણ ડુ ઇટ વિધાઉટ એક્સપેક્ટેશન ઇન રિટર્ન. હમ એટલે હમ વળતર કઈ વળતરની અપેક્ષા રાખ્યા વગર આપવું, હમ એ ખરું આપ્યું કહેવાય. કરેક્ટ અને એ રીતે જો આ શરીર ઘસાઈ જાય તો અત્યારે તો આનંદ રહે જ, કારણ કે તમે બીજાને આપ્યું છે, તમારું પૂતગલ સંચવાઈ જશે. હમ અને લોભ તૂટે એટલે હમ માર્ગમાં હેલ્પિંગ વસ્તુ ખરી. હમ કારણ કે તમે ઘસાઈ ગયા ને, તમારો લોભ તો તૂટ્યો ને કલે. હમ અને લોભ તૂટે એટલે એ મોક્ષ માર્ગમાં બહુ મોટો એક કશાયનો ઘાત થયો. પછી અપેક્ષા હમ માનની ના હોય એટલે માન બી જાય, માન જાય એટલે ક્રોધ જતો રહે, કપટ જતો રહે, કેટલો ચારે ચાર કશાય ઘસાઈ જાય છે. વાત બહુ હમ સિમ્પલ છે, પણ ઇટ અલ્ટિમેટલી રીચીસ એ ઠેઠ આપણા ક્રોધમાન માયાલોક પર પહોંચે છે. અને હમ એ જેમ જેમ ઘસાય એમ એમ માણસ મોક્ષ તરફ પ્રગતિ કરે. પછી ક્રમિક હોય કે અક્રમ હોય, બેવમાં કોમન પ્રિન્સિપલ છે. ક્રમિક માર્ગે કરેક્ટ કરતા કરતા ક્રોધમાનમાં આલો ઓછા કરવાના છે. અને હમ એ ક્રોધમાનમાં આલો જેમ જેમ એ ક્રોધમાનમાં આલો જેમ જેમ ઓછા થાય તેમ તેમ એના ગુણસ્થાનક વધે, જેને ગુંઠાણા વધે. ચોથા, પાંચમા, હા છઠ્ઠા, 13મું ને એ રીતના. રાઈટ 13મું કેવળ જ્ઞાન, 14મું મોક્ષ એમ. હમ અને આપણી ભાષામાં બે જ વસ્તુ છે. આપણી ભાષામાં અલ્ટિમેટલી આ આજ્ઞા પાડીએ છીએ એ છૂટાપણા માટે છે, અને છૂટા પડવા દેતું નથી એ આપણે ડિસ્ચાર્જ મોહ અને ડિસ્ચાર્જ કસાય જ છે. એટલે હમ હા, એટલે એ જેમ જેમ ઓગળે એમ એમ છૂટાપણું વધે, ફાઇલો ઓગળે, હમ અને આ ડિસ્ચાર્જ ભાગ ઓગળે. એટલે એ ઓગળે એટલે આપણી દાદાની ટર્મિનોલોજીમાં આપણી ડિગ્રીઓ વધે છે. હમ 315 થી 320, 25, 40, 45, તે 56 સુધી આપણે જવાનું છે. હા. રાઈટ એટલે અલ્ટિમેટલી જે બોન્ડિંગ છે, બોન્ડિંગ એટલે જે પ્રકૃતિને અને આત્માનું જે વચ્ચે જે સાંધો છે, પોતે જ્યાં હા પ્રકૃતિમાં ચોંટેલો છે, એ હા ચૂંટાય કશાય જ છે. એટલે એ કશાય હા ઓગળે તો એ ચોંટ એની મેં તે જ નીકળી જાય, અને ડિટેચ થાય એટલે આત્મા તરફ જતો જ રહે એમ. કરેક્ટ એટલે છે બહુ સિમ્પલ, હમ પણ એની પાછળ બહુ ગૂઢ મર્મ રહ્યો છે એમ. બહુ હમ ગૂઢ. બહુ બધી બિલીફ ફ્રેક્ચર થઈ જાય જો આ હા ઓબ્લાઇઝિંગ નેચરમાં, એવું મને દેખાય છે. હમ હા, આ એક જો પકડાઈ જાય તો ઘણી હા બધી બિલીફો ફ્રેક્ચર થઈ જાય. હા અને અલ્ટિમેટલી અલ્ટિમેટલી એવું છે
આપણા મહાત્માઓ માટે પણ, કે હમ જેમ જેમ આપણી બધી બિલીફો એટલે આપણી બધી લાવેલી રોંગ બિલીફો છેદાતી જશે, ઓગળતી જશે, ખલાસ થતી જશે, હમ તેમ તેમ આત્મજાગૃતિ વધશે. હમ તેમ તેમ કરેક્ટ. આત્મજાગૃતિ વધશે. હમ એટલે બહુ સરસ, ઇટ્સ અ નાઇસ પોઈન્ટ. આ દાદાના એક્ઝામ્પલ ઉપરથી હમ આપણને પોઈન્ટ તો એ અલ્ટિમેટ એ જ છે, પણ આ હમ આપણે પોતાની પ્રકૃતિનું નિરીક્ષણ કેવી રીતે કરી શકીએ એ આના પરથી આપણે હા, બહુ બહુ સિમ્પલ એક્ઝામ્પલથી બહુ ક્લિક થાય એવું છે, આમ સમજાય એવું ક્લિક છે. થાય એવું છે. ને હમ મને પોતાને મારી પ્રકૃતિ દેખાઈ આ એપિસોડ વાંચતા વાંચતા, કે હમ આવું બધું બનાવ બને ત્યારે દાદાએ કેવું પોઝિટિવ લીધું, અને એમને નાટક છોડવાનું એમને એક નિમિત્ત મળી ગયું, કે એમનું હા લાઈફમાંથી નાટક જ જોવાનું છૂટી ગયું. એટલે આ હા લેસન એમને કેવું લીધું એમ. તો હમ એવું અમે પણ મેં કીધું આપણે પણ આ પ્રકૃતિમાં સ્ટડી કરીને એને આ બધા જે છે તેઓ એમાંથી નીકળવા માટે આ સરસ પ્રસંગ મને દેખાય. કે અને અમને કેવું થાય કે આવું કઈ બન્યું હોય તો એને આપણે વાગોવીએ કહીએ ને, રિપીટેશન કરીએ, કોઈને સંભળાવીએ કે જો આવું થયું. હમ દાદાએ તો પૂરું જ એપિસોડ ને પોઝિટિવ લઈ લીધું. હા હા એટલે કોઈ એક કમ્પ્લેન, હા હા હા, એ ક્ષત્રિય અહંકાર હતો એટલે ત્યારે હા અહંકાર કરીને કર્યું, અને હમ પછી તો હા એટલે સમજણથી હતું. હમ એટલે યુ સી સમજણ તો આપણને બી છે, નથી એવું નહીં, એ તો આપણે સાંભળીએ હમ છીએ ને આપણને એક્સેપ્ટ બી થાય છે, સત્સંગમાં સાંભળીએ કરીએ. હમ આપણે પુરુષાર્થ કરીએ છીએ પણ ટકતો નથી. દાદાને કેવું હતું, હમ એક એક બોધ લીધો એટલે ડન થઈ ગયું, પછી બીજી વાર એ વાત આવે જ નહીં એમ. આવે જ નહીં. હા વન્સ ડિસાઇડેડ ઇઝ ફોર એવર એમ. કે હવે નાટક હા નહીં નહીં. હવે આપણે એ નક્કી કરીએ હા નાટકમાં જવું નથી માં, પણ 6 બારમાં છે પછી ચલો જઈએ, હા હા ચાલો જઈએ, એટલે પાછું આવી જાય છે. You see, અને એટલે એવું લઈ લેવાય કે આ તો વ્યવસ્થિત પાછું હજી માલ ભર્યો હશે એવું કઈ એનો દુરુપયોગ થઈ જાય એવું. હા એટલે એની પાછળ મને થોડુંક એવું સમજાય છે, એની પાછળ મને હમ થોડુંક સમજાય છે કે દાદાને કેવું છે કે કેટલા અવતારનું ડેવલપમેન્ટ લઈને આવેલા ને, એટલે મહેદઅંશે હા આવરણ તોડીને આવેલા, કશાયો ઓગાળીને આવેલા, પણ જે થોડા કરેક્ટ. થોડા બાકી હતા ને એ આવા એક એક પ્રસંગથી ટક 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 ઉડતા જ ગયા એમ. હમ એ આવરણ તૂટી ગયું એટલે કાયમ માટે એ તૂટી જતું હતું એમ. એક કારણ કરેક્ટ. લેતા કે હવે પિક્ચર નહીં જોવું, પછી પિક્ચર નહીં જોવું એ પછી આજીવન રહેતું હતું ખલાસ એમ. પછી એ હમ મોહનો ઊભો થાય જ નહીં એમ. પૈસા હમ આપતા હતા પછી કે હવે આપણે પૈસા માંગવા નથી પાછા, તે નથી માંગવા એટલે ફાઇનલ એમ. હમ હવે એ ફાઇનલ બીકોઝ ઓફ ઇઝ મૂળ આટલા વર્ષોની એટલે આટલા અવતારોનું ડેવલપમેન્ટ બધું, કે ખરું શું હમ આત્મામાં છે, આમાં જ તેમાં છે, પણ આ છેલ્લા છેલ્લા આવરણ આ રીતે તૂટતા હોવા જોઈએ એવું સાધારણ હું ખાલી એક અનુમાન કરું છું. આઈ એમ નોટ સેઇંગ ઇટ ઇઝ હમ ધ કેસ, પણ એક હમ સામાન્ય એસ્ટિમેટ એમ સામાન્ય. હમ અને જે ઓલું પ્રસંગ કીધું ને કે જયારે પૈસા લખાવતા હતા દાન પેટીમાં અગાસમાં, ત્યારે એમને કેવું પકડાયું કે પાજી અંદર કેવું છે કામ કરે છે. હમ પાજી કોણ છે ને દાન આપવા વાળું કેવું છે એમ. તો હા એ પણ દેખાયું કે આવું આપણે પણ જયારે આ પ્રકૃતિમાં આવું સ્ટડી કરી શકીએ છીએ. હા હા ડેફિનેટલી ડેફિનેટલી. હમ એટલે છે હમ ને આ તો આપણને એકદમ જ સ્ટ્રાઇક થઈ જાય કેવી રીતે હા પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી. હમ જનરલ બી આપણને એક સજેસ્ટેડ પુરુષાર્થ તો એવો આપેલો જ છે કે હા આપણે મન વચન કાયના જ્ઞાતા દ્રષ્ટા રહેવું, હમ અને જ્યાં જ્યાં નિરાકુરતા જતી રહે, આપણી હમ નિરાકુરતા જ્યાં જ્યાં જતી રહે એટલે સમજવાનું આપણે આત્માથી છૂટા પડ્યા, એટલે શુદ્ધાત્માની સીટ પરથી છૂટા પડ્યા અને હમ પ્રકૃતિમાં તન્માયાકાર થઈ ગયા. હમ એટલે એ પાછું તન્માયાકાર થયા તો પાછું જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવી જવું, કે શુદ્ધાત્માની સીટ પર બેસી જવું, એવું દાદા ભગવાને બી આપણને એક મહાત્માને આપેલો જ છે ભાગ. અને એ હમ આત્મામાં આવવા માટે પછી 5 આજ્ઞા મૂકી છે એઝ અ ટૂલ, એઝ અ હમ સાધન એમ હમ તરીકે. અને એ સાધનમાં ક્યાંક કચાશ રહી ગઈ અને નિરાકુરતા ગઈ તો સમજવાનું આપણે પ્રકૃતિમાં તન્માયાકાર થયા છે અને પાછા આત્મામાં આવી જાઓ. હમ એટલે અને ઇનડિરેક્ટ આ 4 કશાયમાંથી કંઈક કામ કરે છે, કે ડિસ્ચાર્જનું કામ કરે છે, લોપ કામ કરે છે, કંઈક કરે છે જેનું કરે સ્વીકૃતિ છે. થઈ ગઈ છે. એટલે સ્વીકૃતિ તો નહીં હમ પણ એનું તન્માયાકાર પણ એમ. એટલે હા થોડું ટેમ્પરરી બહુ ફોર્સ વધી ગયો અને પછી ધીમે રાઈટ ધીમે પછી એ ફોર્સ ઘટી બી જશે. બધું જ કરેક્ટ.
હા, છે ઉભરા જેવું જ. હમ પણ એટલે આપણને આ વસ્તુ જરા બીજી રીતે કીધેલી છે, પણ આ રીતે હા વ્યવહારથી સમજીએ તો જરા વધારે સારી રીતે પકડાય એમ. હા અને બુદ્ધિનો રોલ પકડાય આમાં. હા, હમ હમ બુદ્ધિનો રોલ પકડાય. હા ઇનફેક્ટ વિપરીત બુદ્ધિ ઇઝ વન ઓફ ધી ફંડામેન્ટલ કોઝિસ. હમ આપણને આત્મામાં ન રહેવા દેનારી જો કોઈ વસ્તુ હોય તો વિપરીત બુદ્ધિ. હમ બરાબર. હવે આમાં કેવું છે કે દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય, એટલે કોઈનામાં વિપરીત બુદ્ધિનું પ્રમાણ વધારે હોય, કોઈનામાં હા વિપરીત બુદ્ધિનું પ્રમાણ ઓછું હોય. તો જેટલું હા પ્રમાણ ઓછું એટલું એને એ ભાગ નડે નહીં. ના નડે, રાઈટ. સહજ સહજ થઈ જાય એમાંથી. હા લોભ કપટનો ભાગ બહુ ઓછો થઈ જાય એનાથી. હા હા, અને માનનો ભાગ રહી શકે છે. હમ માનનો ભાગ રહી શકે છે. લોભ કપટનો ભાગ ઓછો છે. પણ એમાંય પાછું દાદાએ આમાં કીધું ને કે બહુ વાવા કરે તો એમાં પાછું સમજીને લેવાનું કે હા હા, બધું. હા કે વાવા તો એને હા ગમતી હતી અજ્ઞાનતામાં. હા હા અજ્ઞાનતામાં બધા એને વખાણ કરતા હતા, એટલે બધા દાદા ભગવાન એને બધાને શેઠિયાઓને સલાહ બી આપતા હતા, ભાઈ તમને આ વ્યવહારની મુશ્કેલી હોય તો આમ કરજો. આર્થિક હમ આર્થિક હોય, ઇન્કમ ટેક્સની વાત, એ બધું. એટલે કીધા કે શેઠિયાઓની 4-4 ગાડી તો મારા ઘર સામે ઊભી રહેતી, અને હું આ બધી સલાહ બી આપતો હતો. શેના માટે? તો કે માન માટે, મને વાવા થતી હતી એટલા માટે. કરે. એટલે એ એક એક્ઝામ્પલ. એટલે માન ખાતર એમને બધું કરેલું. અને હમ આજ આપણે રીડિંગ કર્યું હમણાં, એમાં હા શું થયું કે તમે નોબલ છો હમ એટલે એક વિશેષણ મૂક્યું, તો ખરેખર હું નોબલ છું કે નહીં એ હા એ પાછું એને ઇવેલ્યુએટ કરતા હતા, પાછું ઓલું હા પરીક્ષણ નિરીક્ષણ કરતા કર્યું. હતા. હા, કે ભાઈ ખરેખર હું નોબલ છું. લોકોએ તો કીધું પણ છું નોબલ હોત તો હા આવા આવા ગુણ હોવા જોઈએ, પણ નોબેલિટી તો મંદિરમાં ઓલામાં છે ને આમાં નથી. એટલે એવી રીતે આખું જે સ્ટડી થયું ને, હમ ધેટ ઇઝ એ ગુણ આપણે સમજવા જેવો અને ગ્રહણ કરવા જોઈએ. આપણે બી હમ આપણી પ્રકૃતિનું તટસ્થતાથી નિરીક્ષણ કરવા જેવું. લોકો કે છે એ હમ ખરેખર છે કે નથી. હમ એટલે આ બધું સૂક્ષ્મ પ્રકૃતિ છે. આ બધું હવે આપણા પ્રકાશમાં આવવું જોઈએ. હા, સ્થૂળ આપણી તો બધું હવે દેખાય આપણને, પણ આ સૂક્ષ્મ પ્રકૃતિ ના ફોટા જે કે તમારી પ્રકૃતિના ફોટા પડવા જોઈએ, આ સૂક્ષ્મ પ્રકૃતિના આપણા હા પ્રકાશમાં આપણને આ બધું દેખાઈ જવું જોઈએ, સમજાઈ જવું જોઈએ. હા, રાઈટ રાઈટ, પરફેક્ટ. જે આપણે હમ દાદા કહે છે ને કે ફાઇલ નંબર 1 ના જ્ઞાતા દ્રષ્ટારો, હા હા અંતસ્કરણના જ્ઞાતા દ્રષ્ટારો, વાણીના, દેટ ઇઝ વન ડાયમેન્શન. અને એની પાછળ શું કામ કરે છે એ આ સૂક્ષ્મ હમ ભાગથી આપણે ફોડ કર્યો એમ. હમ એ ખરેખર લોકો કે છે એટલે છે કે માન ખાતર છે, હમ લોક ખાતર હમ છે એમ. હમ હમ એટલે એ સૂક્ષ્મ સ્ટડી કહો કે સૂક્ષ્મ જ્ઞાતા દ્રષ્ટા, પ્રકૃતિના સૂક્ષ્મ હમ જ્ઞાતા દ્રષ્ટા એવું એવું કહેવા માંગે છે. એટલે હમણાં મને એવું આપની સાથે વાત કરતા કરતા એવું ક્લિક થયું કે એવી પ્રકૃતિમાં એવું પણ હોય કે કોઈ વ્યક્તિ માટે ઘણીવાર આમને આપી દઈએ, આમને ખવડાવીએ, આમને, ને પછી ક્યારેક ના ના બસ એમને કહેજો કે ભાઈ આજે નથી ઘરમાં. એટલે આપણને એમ થાય કે આપણે કેટલા ઉદાર છે, નોબલ છે, કે બધું આપણે બીજા માટે આપીએ છીએ, ખવડાવીએ છીએ, ને પછી કેમ ક્યારેક એ વ્યક્તિ માટે એમ થાય કે ના આજે ના પાડી દેજો ને એમને. એટલે આવું દેખાય કે એક કન્ટિન્યુ નથી રહેતી આ નોબેલિટી. હા, બને 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 બને, યુ રાઈટ હા હા રાઈટ. એટલે આ પ્રકૃતિનું બધું આ છે, બધા એના ફેઝિસ છે. હા 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 હા, એ બધા એના ફેઝિસ છે જેને લીધે આપણી કન્ટિન્યુટી રહેતી નથી. રાઈટ. હમ એટલે અમુક સંજોગોમાં થાય છે ને અમુક સંજોગોમાં થતું નથી એમ. હા, એટલે ગમવાનું અને ના ગમવાનું બંને ઓસિલેટ થયા કરે છે. હા, ગમો અણગમો ઓસિલેટ થયા કરે. રાઈટ. પોતે ગમતા ને હા ના ગમતામાં ઓસિલેટ થાય. પરફેક્ટ પરફેક્ટ. હમ હમ સાચી વાત છે. સરસ. બહુ સરસ, વેરી નાઇસ. જય સચિદાનંદ. હા, ગુડ, સારી વસ્તુ તમે લાવ્યા. બધાને કામ હા લાગે છે. વેરી નાઇસ, ગુડ પોઈન્ટ. મને વાંચવાનું કેટલા ટાઈમથી થતું હતું કે એકવાર તો આ જ્ઞાની પુરુષનું શું છે બુક તો વાંચું એમ. તો પાર્ટ 4 હાથમાં આવ્યું તો મેં કીધું ચલો આમાં જે મળે એ આપણે થોડુંક એનો સ્વાધ્યાય થાય.
ને સરસ સરસ બહુ બહુ સરસ પોઈન્ટ લાવ્યા તમે. અને આ વાંચતા વાંચતા પોતાનું દેખાયું ને એટલે પૂછવાનું મન થાય કે આ સારું આપણે આ બધામાં આવું બધું છે જ પ્રકૃતિમાં. હા 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 ચોક્કસ ચોક્કસ. હા. સુંદર સ્વાધ્યાય. વેરી નાઇસ વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ. ભોલેનાથજી, હા જય પતાવજી. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? ઓકે, જય સચ્ચિદાનંદ. પ્રિયંજી, આપણે ક્લોઝ કરીએ. અહીંયા કોઈનો પ્રશ્ન નથી. જય સચ્ચિદાનંદ. ત્રિબંદર બોલાવજો. અમીબેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો વરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સૌ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુકારો. સૌ ભાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણંચ સવ્યેસેમ. મંગલાણમ ચ સવ્યેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.